નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। સ્વરાજેશ સોલંકીના સ્મરણાર્થે તેમના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં તથા લાયન્સ ક્લબ ઓફ માધાપર, લાયન્સ ક્લબ ઓફ નલિયા, જીવન જ્યોત બ્લડ બેંક ભુજ તેમજ ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા, રામદેવ પીર મિત્ર મંડળ નલિયાના સહયોગથી સ્વરાજેશભાઈના મિત્ર વર્તુળ દ્વારા નલિયા ખાતે રવિવારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વિજયગીરી ગોસ્વામી આશાપુરા મંદિર નલિયા અને ગોવિંદજી રાઠોડ પ્રમુખ શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયા પ્રેમજીબા સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું। કુલ 101 બોટલ 30,300 સીસી રક્તદાન એકત્ર થયું હતું। આ કાર્યક્રમમાં જીવન જ્યોત બ્લડ બેંક ભુજના મયુરભાઈ સોલંકી, જગદીશભાઈ ગોહિલ, સમાજના પ્રમુખ જીતુભા મકવાણા અને ચંદ્રકાંતભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્વરાજેશભાઈ મિત્ર વર્તુળમાંથી આનંદભાઈ દરાડ, ધર્મેશભાઈ સોલંકી, અશોક સોલંકી સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ। લગભગ બધી સંસ્થામાં ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા, રામદેવ પીર મિત્ર મંડળ નલિયા, બાકી જે લોકોએ રક્તદાન કર્યો છે એમનો સહયોગ જ છે, મસ્ત મજાનો સહયોગ આપ્યો છે લોકોએ। એ શ્રી કચ્છી રાજપૂત સમાજ નલિયાના સાનિધ્યમાં લાયન્સ ક્લબ ઓફ માધાપર તથા લાયન્સ ક્લબ નલિયાના સહયોગથી, જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી સ્વર્ગસ્થ નલિયાના આશાસ્પદ જુવાન સ્વર્ગસ્થ રાજેશ સોલંકીના સ્મૃતિમાં તેના મિત્રો દ્વારા એક મિત્રાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવાનો, જેમાં મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। જેમાં આજરોજ નલિયાના જાગૃત રક્તદાતાઓ દ્વારા લગભગ 99 જેટલી બોટલ રક્તદાન કરાયો હતો। બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો।